અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવે છે. કદાચ એક કોઈ સરળ ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનો નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે. 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટે ત્રીજી વાર એ જઈ રહ્યા છે, એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે.